गीता मात की। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ ગીતા પ્રેમી અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ। આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને કોટી કોટી વંદન કરી આજના શ્રી કૃષ્ણ પ્રભુ અને શ્રીમદ ભગવદ્ ગીતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આપણે આજના અધ્યયનનો પ્રારંભ કરીએ। પ્રિયજનો, આપણે અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગના ખૂબ જ મહત્વના વિષયનો વિચાર ભગવાને જે ગીતામાં કહ્યો છે તે કરી રહ્યા છીએ। માણસના મૃત્યુને પામવાની કલા, જીવનની કલા તો ગીતાએ શીખવી છે, કર્મ યોગ કરવાની કલા પણ ગીતાએ શીખવી છે। આ અધ્યાયમાં પ્રભુ મૃત્યુને પામવાની કલા આપણને શીખવે છે અને 12મા શ્લોકમાં ભગવાને 3 વાતો સમજાવી। ઇન્દ્રિય દ્વાર ઉપર નિયમન કરો, ચોકી પહેરો બેસાડો। બીજું, મનને સ્થિર કરો। ત્રીજી વસ્તુ કહી કે પ્રાણને આપણા બ્રહ્મરંધ્રમાં એટલે મસ્તકમાં સ્થાપવા। 3 વાતો પછી 13મા શ્લોકમાં ભગવાને ચોથી એક મહત્વની વાત કહી છે। ઓમિત્યેકાક્ષર બ્રહ્મ વ્યાહરણ મામનુસ્મર। ભગવાન કહે છે, પહેલાં તો 13મા શ્લોકનું પારાયણ કરી દઈએ। 8મો અધ્યાય 13મો શ્લોક, પાન નંબર 133। ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરણ મામનુસ્મરन् યહ પ્રયાતિ ત્યજન દેહં સ યાતિ પરમાં ગતિમ। યોગ ધારણામાં સ્થિર થઈ જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડી જાય છે, એ માણસ પરમ ગતિને પામે છે। બહુ સૂક્ષ્મ અને મહત્વની વાત કરી છે। 12મા અધ્યાયનું અનુસંધાન જ છે 13મા અધ્યાયમાં અને 3 સ્ટેપ યોગના આપણે શીખ્યા। ગયા વખતે વાત કરી હતી, ગઈકાલે ભૂતલ ઉપર શ્રી મહાપ્રભુજીના 547મો પ્રાગટ્ય ઉત્સવ ગયો, તેની વાત આપણે ગઈકાલના પુષ્ટિ સત્સંગમાં કરી છે। એમના ચરણોમાં કોટી કોટી દંડવત કરી અને આપણે ગીતાના વિષય પર જ આગળ વધીએ છીએ। ગયા વખતે આપણે જોયું કે પ્રાણને, આપણા શ્વાસને કૃષ્ણમય બનાવવાના છે। યોગ તો બધા જ કરે છે, પ્રાણાયામ કરવા શારીરિક તંદુરસ્તી માટે, એ વાત જુદી છે, અને શ્વાસને કૃષ્ણમય બનાવવા એ ભક્તિમય પ્રાણાયામ છે। અને એ આપણે ગયા વખતે થોડું શ્વાસની પ્રક્રિયાને નિયમન કરવાનું, અને ત્યાં સુધી નિયમન કરવાનું, આપણે તો ભલે 5-10 મિનિટની પ્રક્રિયા કરતા હોય, પણ એ સ્થિતિ ક્યાં સુધી જવી જોઈએ? શ્વાસે શ્વાસે ભગવાન નામ। એક વખત અર્જુનને ભગવાને ગીતા કેમ કહી? બીજા બધા ઘણા હતા, કારણ કે અર્જુન નિત્ય પ્રભુનું સ્મરણ કરતો હતો। એકવાર ઉદ્ધવજી શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે બંને મિત્રો છે, પણ તમે ઘણીવાર અર્જુનની મિત્રતા તમારી મારા કરતાં થોડી વધારે ગાઢ લાગે છે। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું
ઉદ્ધવ એક કામ કર, અર્જુનને તું બોલાવી લાવ. મધ્યરાત્રિનો સમય હતો. કૃષ્ણ અને ઉદ્ધવજી સત્સંગ કરતા હતા અને ઉદ્ધવજી આ પ્રશ્ન પૂછ્યો, તો અર્જુનને બોલાવી લાવ. ઉદ્ધવજી અર્જુનને તેમના ભવનમાં બોલાવવા ગયા ત્યારે અર્જુન તો સૂતેલા હતા અને કૃષ્ણ 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 એ રટન ઉદ્ધવજીને સંભળાવ્યું. અર્જુનની પાસે જઈને જોયું ઉદ્ધવજીએ તો અર્જુનના શ્વાસોશ્વાસમાંથી કૃષ્ણના નામનું રટણ ચાલુ. એ બોલતો નહોતો, શ્વાસમાંથી રટણ. મંત્ર એવો સિદ્ધ થઈ જવો જોઈએ કે તે મોઢાથી બોલાય એ માધ્યમિક અવસ્થા છે, પ્રાથમિક અવસ્થા છે, પરંતુ તે મંત્ર મનથી બોલાય, પ્રત્યેક શ્વાસથી તે મંત્રનું રટણ થાય, એ બહુ મહત્વનું છે. એટલા માટે ભગવાને કહ્યું મૂર્ધન્યાધાયાત મન પ્રાણમ. આ પ્રાણને ક્યાં લઈ જવાના છે? આજ્ઞા ચક્ર વિષય યોગનો વિષય છે. 6થા અધ્યાય પછી ભગવાને પાછું 8મા અધ્યાયમાં 2 શ્લોકમાં આપણું 6થા અધ્યાયના જ્ઞાનને થોડું દ્રઢીકરણ કર્યું છે. જ્ઞાન ભગવાન કહે છે કે આપણા આજ્ઞા ચક્રમાં ભ્રુવોર મધ્યે પ્રાણમાવેશ સમ્યક. પ્રાણને બંને નેત્રોની વચ્ચે ભ્રુવોર મધ્યે ત્યાં આજ્ઞા ચક્ર છે. જો આપણો યૌગિક દેહ છે, આપણો જે મેડિકલમાં ડૉક્ટર આપણો દેહ જોવે એ આપણો બાયોલોજિકલ બોડી છે. એની અંદર બધા અંગો ઉપાંગો ડૉક્ટરે ઓપરેશન કરીને કાઢી શકે, બદલી શકે. એ આપણો બાયોલોજિકલ બોડી છે. આપણું એક બોડી છે એ યૌગિક બોડી છે. યૌગિક બોડીનો સમગ્ર વર્ણન પતંજલિએ યોગશાસ્ત્રમાં કર્યું છે કે આપણા શરીરના જેવી રીતે 7 ચક્ર છે, એ ચક્ર ઓપરેશન કરીને કઢાય નહીં. 7 ચક્ર છે, પંચકોશ છે, આપણા શરીરમાં જ છે, પંચવાયુ છે અને પંચ ઉપવાયુ છે. 72 કરોડ નાડીમાં ઈંગલા, પિંગલા અને સુષુમ્ણા એ 3 મુખ્ય નાડી છે. આ બધું આપણું યૌગિક શરીર છે. આગળ થોડીક ઓમકારમાં વાત આવવાની છે, એટલે માત્ર ચક્રના નામ જાણી લઈએ. યૌગિક શરીર જે યોગ દ્વારા પ્રભુની પ્રાપ્તિ કરે છે, તે પોતાના યોગયુક્ત શરીરને જીવંત બનાવી દે છે. એના 7 કોષો ખુલી જાય છે કમળની જેમ. જે યોગ નથી કરતો એના કમળની પેલું બિડાયેલા કમળની જેમ કોષ હોય છે. યોગ દ્વારા એ કોષો ખીલે છે. એવી રીતે 7 ચક્ર છે. આપણા બધાના 7 ચક્ર નિષ્ક્રિય છે, પણ તમે યોગ દ્વારા 7 ચક્રને એક્ટિવ બનાવી શકો, સક્રિય બનાવી શકો. આપણી જે નાડી દ્વારા શ્વાસ લઈએ છીએ એમાં ઈંગલા છે, પિંગલા, ઈડા છે, પીડા, પિંગલા છે અને સુષુમ્ણા છે. એક નાડી તમે જોજો, આપણો શ્વાસ હંમેશા 2 નસકોરામાંથી એક જ નસકોરો એ એક્ટિવ હોય. દરેક વ્યક્તિ શ્વાસ લે છે ત્યારે તેના ડાબા અને જમણા 2માંથી એક નસકોરો વધારે એક્ટિવ હોય છે, બીજું સુષુપ્ત હોય છે. સુષુમ્ણા નાડીનો અર્થ એમ થાય આપણે બંને નસકોરા સક્રિય થવા જોઈએ. અને ક્યારે થાય? આના અભ્યાસથી થાય. તે આગળ વિષય આવશે ત્યારે જોઈશું. ચક્રની માત્ર માહિતી મેળવી લઈએ, કારણ કે ઓમકારમાં એ આપવાનું છે. આપણે સૌથી કરોડરજ્જુની છેક નીચે મૂલાધાર ચક્ર છે. આ મૂલાધાર ચક્ર એ સમગ્ર બોડીને એ આધાર આપે છે. પછી તેનાથી ઉપર એક સ્વાધિષ્ઠાન ચક્ર છે. એ દરેક ચક્રના કાર્ય જુદા જુદા છે. વચ્ચે જે છે નાભીમાં એ મણિપુર ચક્ર છે, નાભી ચક્ર છે. એનો બહુ મહત્વ છે, આપણે ઓમકારમાં જોઈએ છીએ હમણાં. એનાથી ઉપર એક હૃદય પર અનાહત ચક્ર છે. હૃદયની આસપાસ અનાહત ચક્ર. એનાથી આગળ
જે ગળો છે, આપણો કંઠ છે, એ વિશુદ્ધિ ચક્ર છે. એનાથી આગળ જે બંને આંખોની વચ્ચે, નાકની ઉપર બરાબર જ્યાં ભગવાન એમના ભ્રુઓર મધ્યે પ્રાણમાવેશ્ય, બંને ભ્રમરોની મધ્યમાં પ્રાણને લઈ જવાના, તો તે ચક્ર છે આજ્ઞા ચક્ર. દરેક ચક્રના જુદા જુદા કાર્યો છે. આજે આપણે તે જોતા નથી, આગળ જ્યારે વિષય આવશે ત્યારે જોઈશું. અને છેલ્લે સહસ્રાર ચક્ર છે. મસ્તકમાં બ્રહ્મરંધ્ર જેને કહેવાય એ સહસ્રાર ચક્ર. આ સાતે સાત ચક્ર જેના સક્રિય બની જાય છે યોગથી, પ્રાણાયામથી, મનની સ્થિરતાથી, ઓમકારના રટણથી, એની અંદર એક પ્રકારના સ્ફૂર્તિ, ઉત્સાહ, ચૈતન્ય, ઉત્સાહનો ધોધ વહેવા લાગે છે. એની નેગેટિવિટી એની બધી જ દૂર થઈ જાય છે. એની અંદરની પોઝિટિવિટી એકદમ જાગૃત થઈ જાય છે. સાત ચક્રનું જુદું વિજ્ઞાન છે. પંચકોશ છે આપણી અંદર. અન્નમય કોષ પહેલો, પછી બીજો પ્રાણમય કોષ, પછી મનોમય કોષ, પછી વિજ્ઞાનમય કોષ, અને છેલ્લો આનંદમય કોષ. આ કોષ બીડાયેલા છે. તમારે સાચો આનંદ જોઈતો હોય તો આનંદમય કોષ જે બીડાયેલો છે એની પાંખડીઓ ખુલી જાય તો માણસ આનંદમાં રહે. ઋષિઓને શું હતું? મોટા મોટા ઋષિઓ નિત્ય આનંદમાં રહેતા. એમની પાસે કોઈ ભૌતિક સંપત્તિ નહોતી, આપણા જેવી સુવિધાઓ નહોતી. જંગલમાં વૃક્ષની નીચે બેઠા હોય અને છતાં પણ આનંદિત રહેતા. કારણ કે આનંદનું ઝરણું તો અંદર વહે છે. આપણે આનંદને બહાર શોધીએ છીએ. એ આનંદને નથી શોધતા, આપણે સુખને શોધીએ છીએ. અને સુખ હંમેશા ઓબ્જેક્ટિવ છે. તમને કોઈ વસ્તુ દ્વારા જે લાગણી થાય, વસ્તુ મળે અને તમારામાં જે લાગણી થાય. વિજ્ઞાનમય કોષ એટલે જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા. અને મનોમય કોષ એની આગળ પ્રાણમય, ને છેલ્લો આગળ એ અન્નમય કોષ. પાંચ વાયુ છે, પ્રાણ છે, અપાન છે, વ્યાન છે, ઉદાન છે અને સમાન છે. આ પાંચ વાયુની પણ જગ્યા yogik શરીરમાં સ્થિર છે. આજે આપણે એની ચર્ચા નથી કરતા, આપણે 13મા શ્લોકની વાત કરવાની છે. પણ આ બેસિક વસ્તુ જો જાણી લીધી હોય તો આપણને ખ્યાલ આવે. હવે ભગવાને જે આગળ વાત કહી કે ભ્રુવોર મધ્યે પ્રાણવાવેશ્ય. હવે પ્રશ્ન થાય, શાસ્ત્રોએ કહ્યું, યોગ શાસ્ત્રમાં પણ કહ્યું, તીર્થરાજ પ્રયાગમાં છે એ તો ભૌતિક છે. એ તીર્થરાજ મારા શરીરમાં પણ છે. ક્યાં છે તીર્થરાજ? ત્રણેય નદીઓનું મિલન છે. આપણે પ્રયાગમાં દર્શન કરવા જઈએ ત્રિવેણી સંગમમાં, પણ એ જ ત્રિવેણી સંગમ મારી અંદર પણ છે. કયો? હું શાસ્ત્રના આધારે કહું, ઈડા ભાગીરથી ગંગા, પિંગલા યમુના નદી, તયોર મધ્યે ગતાનાડી સુષુમ્નાખ્યા સરસ્વતી, ત્રિવેણી સંગમો યત્ર તીર્થરાજસ્ય ઉચ્યતે, તત્ર સ્નાનમ પ્રકુર્વિતમ સર્વ પાપૈ પ્રમુચ્યતે. શું કહ્યું? કે આપણી અંદર જે ઈડા નાડી છે એ ભાગીરથી ગંગા, ઈડા નાડી ડાબી બાજુ એ ભાગીરથી ગંગાનું સ્વરૂપ છે. પિંગલા નાડી છે એ યમુના નદી, એ યમુના નદીનું સ્વરૂપ છે. તયોર મધ્યે ગતા નાડી, એ બંનેની વચમાં જે સુષુમ્ના નાડી છે એ સુષુમ્ના નાડી સરસ્વતીનું સ્વરૂપ છે. એટલે સરસ્વતી વચ્ચે, ગંગા અને યમુના આસપાસ, ત્રિવેણી સંગમો યત્ર, અને જ્યાં ત્રિવેણીનો સંગમ થાય એને તીર્થરાજ કહેવાય. તો આપણું તીર્થરાજ ક્યાં આવ્યું? બંને નાડીની વચ્ચે ગંગા, યમુના અને સરસ્વતી છે. યોગ શાસ્ત્રમાં કહ્યું, તત્ર સ્નાનમ પ્રકુર્વિત. ત્યાં જે વ્યક્તિ સ્નાન કરે છે એના બધા જ પાપો બળીને ભસ્મ થાય છે. આ ગીતામાં ભગવાને સરળ શબ્દોમાં કહ્યું, ભ્રુવોર મધ્યે પ્રાણમાવેશ સમ્યક.
અને ત્યાં સ્નાન કરીને આપણા બધા જ પાપોને આપણે ધોઈ શકીએ છીએ. આ એટલા માટે બંને શ્વાસને બંને ભ્રુઓર મધ્યે બંનેની વચ્ચે લઈ જવાના અને પછી તેમાં તીર્થરાજ સંગમનો વિચાર કરવા. હવે ભગવાને 13મા શ્લોકમાં આ બે ચક્રની વાત હમણાં આવવાની છે એટલા માટે મેં કહ્યું. ભગવાને 13મા શ્લોકમાં કહ્યું ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ. ઓમ એકાક્ષર બ્રહ્મ છે. ઓમ નો મહિમા વેદોમાં દર્શાવ્યો છે, ઉપનિષદમાં દર્શાવ્યો છે, અનેક સૂત્રોમાં, બ્રહ્મસૂત્રમાં, યોગ સૂત્રમાં પણ ઓમનો મહિમા દર્શાવ્યો છે. છાંદોગ્ય ઉપનિષદ ઓમ માટે તો સ્વતંત્ર ઉપનિષદ લખાયા છે. નાદબિંદુ ઉપનિષદ છે, ઓમકાર ઉપનિષદ છે, યોગ ઉપનિષદ છે. એમાં ઓમનો મહિમા છાંદોગ્ય ઉપનિષદમાં દર્શાવતા કયો સર્વ ચરાચર ભૂતોનો સાર પૃથ્વી છે. પૃથ્વીનો સાર પાણી છે. પાણીનો સાર વનસ્પતિ છે. વનસ્પતિનો સાર મનુષ્ય છે. મનુષ્યનો સાર તેની વાણી છે. વાણીનો સાર ઋક એટલે મંત્ર છે. અને ઋકનો સાર સામ છે. સામ એટલે જે ગાઈ શકાય તેવા મંત્રો. અને સામવેદનો સાર ઉદ્ગીત છે. સામવેદનો સાર હોય તો ઉદ્ગીત છે. એટલે ઓમ એ સારનો પણ સાર છે. ઓમ ઓમકાર એ સર્વ શાસ્ત્રોનો નિચોડ છે. બધા જ શાસ્ત્રોનો નિચોડ છે. ભગવાને ખૂબ સારભૂત વાત કહી છે. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનુસ્મર. જે વ્યક્તિ ઓમકાર રૂપે એકાક્ષરે બ્રહ્મનું રટણ કરતો કરતો આ શરીરને છોડે છે એ મને પ્રાપ્ત થાય છે. ઓમકાર એ ઋષિમુનિઓની અદ્ભુત દેન છે. આપણને માનવ જાતને આપેલી એટલી મોટી બક્ષિસ છે. અને ઓમકાર માંડવ્ય ઉપનિષદમાં એમ કહ્યું ઓમિત્યેક્ષરમિદમ સર્વમ. ઉપનિષદે કહ્યું કે જે બ્રહ્મ છે, જે થયું છે, જે થવાનું છે, જે કલ્પનાતીત છે, એ બધું ઓમકારમાં છે. થયેલી વસ્તુ, થનારી વસ્તુ, આપણને જેની કલ્પના પણ નથી તેવી વસ્તુ ઓમકારમાં છે. તૈત્તરીય ઉપનિષદમાં કહ્યું ઓમિતિ બ્રહ્મ ઓમિતિદમ સર્વમ. ઓમ એ બ્રહ્મ છે, એ જ આત્મા છે, એ જ જ્યોતિ છે. અને છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું ઉદ્ગીત. ઓમ માટે આપણે ઉદ્ગીત શબ્દ પણ વાપરીએ છીએ, પ્રણવ શબ્દ પણ વપરાય. પણ ધ્યાન રાખજો, એકનું ગાન થાય, એકનું ધ્યાન થાય, એકનું રટણ થાય, એકનું ચિંતન થાય. ઉદ્ગીત, ઉત એટલે શ્રેષ્ઠ, ગી એટલે ગાઓ. વેદો દ્વારા જે શ્રેષ્ઠ ગવાયો છે એને ઓમકાર કહેવાય. આ ઉપરાંત ઘણા બધા ઉપનિષદ, કઠોપનિષદ છે, પ્રશ્નોપનિષદ છે, બૃહદારણ્યક ઉપનિષદ છે, માંડુક્ય ઉપનિષદ છે, મૈત્રાયણી ઉપનિષદ છે, નાદ બ્રહ્મ ઉપનિષદ છે. આ બધા નામ કેમ લઉં છું? ગીતાનું અધ્યયન કરનાર વ્યક્તિ એવો હોવો જોઈએ કે કોઈ પણ વ્યાખ્યાન સાંભળે ત્યારે તેને નવું ના લાગવું જોઈએ. આટલું બધું ગીતામાં છે. ગીતાનું અધ્યયન કરે છે એના માટે કોઈ વિષય નવો નથી. તમે બહુ જ મોટા પંડિતને સાંભળશો તો પણ શ્રીમદ ભગવદ્ ગીતાનું વિધિવત અધ્યયન કર્યું હશે તો તમને એમ લાગશે કે આ વસ્તુ તમે પૂર્વકાળમાં સાંભળેલી છે. આ બધા જ ઉપનિષદ, કઠોપનિષદ, માંડુક્ય, મૈત્રાયણી વગેરેમાં ઓમકારનું વર્ણન છે. મેં ગયા વખતે થોડોક ઉલ્લેખ કર્યો હતો કે છાંદોગ્ય ઉપનિષદમાં એક દંપતીની કલ્પના છે, મૂળભૂત દંપતી. એ દંપતી આપણા શરીરમાં જ છે. એ કોણ છે? તો એ દંપતી વાણી અને પ્રાણ. પ્રાણ
એ પતિ છે, વાણી એ પત્ની છે. વાણી અને પ્રાણને આપણું દાંપત્ય જીવન કોનું સુખી કે પતિ પત્ની એક સાથે બેસી અને કોઈ વિષયની ચર્ચા કરી શકે. વાણી અને પ્રાણ એ આપણા એટલા બધા જુદા થયેલા છે. ક્યારે વાણી પ્રાણને નથી મળતી, ક્યારે પ્રાણ વાણીને નથી મળતા. એટલા માટે આપણી અંદરનું દાંપત્ય જીવન એ ખોરવાઈ ગયું છે. અને ઉપનિષદ એમ કહે છે વાણી અને પ્રાણના વિશિષ્ટ સંયોગમાંથી ઓમકારનો ઉચ્ચાર થાય છે. જ્યારે તમે ઓમ બોલશો ત્યારે બંને વસ્તુ ઉપયોગી થશે. વાણી અને શ્વાસ અને પ્રાણ આ એક જ શબ્દ એવો છે કે જે વાણી પ્રાણ સાથે સીધો સંકળાયેલો છે. એટલે વાણી અને પ્રાણનો વિશિષ્ટ સંયોગ થાય તો જ ઓમકારનો ઉચ્ચાર થાય છે, નહીં તો ઓમકારનો ઉચ્ચાર થતો નથી. બીજી ભાષામાં કહેવું હોય તો ઓમકાર રૂપી બાળકને જન્મ આપીને વાણી અને પ્રાણનું દાંપત્ય જીવન કૃતાર્થ થાય છે. એનો ઉચ્ચાર કેવી રીતે કરવો તે પણ આજે આપણે સમજવાનું છે. પતંજલિએ એમ કહ્યું કે ગુરુણામ ગુરુ, ગુરુનો ગુરુ કોણ છે? તો પતંજલિ ઋષિએ કહ્યું ઓમકાર એ ગુરુઓનો પણ ગુરુ છે. ઓમકાર એ સમયની સીમાઓની પાર છે. માટે ઓમકારને દોહરાવવો જોઈએ, ઓમકારનું ધ્યાન કરવું જોઈએ. ઓમની ઉપાસના કરવાથી બધા જ વિઘ્નો દૂર થાય છે. પણ ઓમનું ઉચ્ચારણ કેવી રીતે કરવું, એનાથી એક નવીન ચેતના આપણી અંદર પ્રગટ થાય છે. આપણા બધી જ ચેતના છે, ચૈતન્ય ખીલી ઉઠે છે આપણી અંદર. ઓમકારને સામાન્ય નહીં સમજતા. આ વેદનો સાર છે, સામવેદનો પણ સાર છે. અને એટલા માટે એક જે વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં કહી છે એ જ વાત પરીક્ષિત રાજાને સુખદેવજીએ બીજા સ્કંદમાં કહી છે. હું ફરીથી યાદ કરાવું, ભાગવતના બીજો સ્કંદ એટલે જ્ઞાન લીલા છે. પરંતુ 7 દિવસની મર્યાદામાં અમુક સ્કંદની અમુક ગૂઢ વાતો આપણે પ્રગટ નથી, કોઈ પણ પ્રગટ ન કરી શકે. કારણ કે અનેક ભાગવત તો સાગર છે. પરંતુ તે વાત બીજા અધ્યાયમાં પરીક્ષિત રાજાને સુખદેવજીએ કરી છે. પરીક્ષિત રાજાને સુખદેવજી શું કહે છે, જે ગીતામાં ભગવાને કહ્યું, મૃત્યુથી માણસે ગભરાવવાની જરૂર નથી. શું કરવાનું, આ ભાગવતની વિધિ પહેલાં સમજાવું છું. પવિત્ર એકાંત સ્થળમાં વિધિપૂર્વક આસન લગાવીને બેસવું જોઈએ. આ ભાગવત વાણી છે. પછી કયો, અભ્યેશન મનસા શુદ્ધમ ત્રિવૃદ બ્રહ્માક્ષરમ પરમ મનોચ્છેજિત શ્વાસો બ્રહ્મ બીજમ વિસ્મરણ. હવે આમાં ઓંકારનો ઉલ્લેખ કર્યો છે. ત્રિવૃદ કહ્યું સુખદેવજી. પછી ત્રિવૃદ એટલે અ, ઉ અને મ, આ ત્રણેય માત્રાઓથી યુક્ત પ્રણવનો મનોમન જપ કરવો જોઈએ. પ્રાણવાયુને વશ કરી મનનું નિયમન કરવું જોઈએ. અને એક ક્ષણ માટે પણ પ્રણયને ભૂલવો જોઈએ નહીં. આ સુખદેવજીએ બીજા સ્કંદમાં કહ્યું. હવે આપણે ધ્યાન બિંદુ ઉપનિષદ એમાં ઓમકારનું રટણ કેવી રીતે કરવાનું તે કહ્યું છે. એમાં પહેલાં એમ કહ્યું, ઓમકાર પ્રભવા દેવા, ઓમકાર પ્રભવાશ્વરા, ઓમકાર પ્રભવમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. આ ઓમકાર છે એમાંથી દેવોની ઉત્પત્તિ થઈ, ઓમકારમાંથી સ્વરની ઉત્પત્તિ થઈ, ઓમકારમાંથી ત્રણેય લોકના બધા જ સ્થાવર જંગમ વસ્તુ પણ ઓમકારમાંથી ઉત્પન્ન થયા. હવે ઓમનો રસ્વ સ્વર એ શું કરે છે? એટલે પાપોનું દહન કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા સર્વોપનિષદો ગાવો છે.
એટલે જે ઉપનિષદમાં કહ્યું છે તેનું દોહન કરીને ભગવાને ગીતામાં કહ્યું. હવે ભગવાને જે મંત્રોનું દોહન કર્યું છે તે આ બધા મંત્રો છે. શું કહ્યું કે ઓમનો રસ્વ સ્વર પાપોનું દહન કરે છે. અ ઉ મ આપણે જોઈએ છે હમણાં. તેનો દીર્ઘ સ્વર એ અમૃત સ્વરો અક્ષય સંપદા આપે છે. અને અર્ધમાત્ર યુક્ત પ્રણવ એ મોક્ષદાયક છે. અર્ધમાત્ર યુક્ત પ્રણવ ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંત યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકાર પૃથ્વી જેવો દ્રઢ છે. ઓમકાર અંતરિક્ષ જેવો ઊંડો છે. અને ઓમકાર સ્વર્ગ જેટલો ઊંચો છે. ભગવાને બહુ સૂચક વાત કરી છે. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ. ઓમ એ એકાક્ષરી બ્રહ્મ છે. સેના જેવો દ્રઢ છે, પૃથ્વી જેવો દ્રઢ, અંતરિક્ષ જેવો ઊંડો અને સ્વર્ગ જેવો ઊંચો છે. અને તેની જે અડધી માત્રા છે ઓમકારની, એ ત્રણેય લોકની પેલે પારનો ઈશ્વર એટલે વિશ્વકર્મા રૂપી પ્રભુ એ છે. એટલે અવ્યક્ત ઈશ્વર અને વ્યક્ત જગત આ બંનેની સાંકળતી જો કોઈ કડી હોય તો તે ઓમકાર છે. એ ઓમકારમાં કેટલી માત્રા છે? ઓમને આપણે વિશ્લેષણ કરીએ તો ઓમમાં 3 માત્રા છે. અ, ઉ અને મ. અ, ઉ અને મ આ 3 માત્રાઓ કરતાં પણ ઓમકારમાં કંઈક વિશેષ છે. આ 3 માત્રાઓ એટલે જ ઓમકાર નથી, પરંતુ તેના કરતાં પ્લસ, જેવી રીતે પુરુષોક્તમાં કહ્યું તત્ર તિષ્ઠતિ દશાંગુલમ. તમે આખા બ્રહ્માંડને માપી લો તો એ 10 આંગળી ઓછી પડે, કારણ કે તે બ્રહ્મ છે. તમે તેને પૂરેપૂરો માપી શકતા નથી. એટલે ઓમકારનું શું થયું? અ, ઉ અને મ 3 માત્રાઓનો સરવાળો એટલે ઓમકાર. પરંતુ આ ઓમકાર તેનાથી પણ વિશેષ છે, જે બિંદુયુક્ત ઓમકાર છે. એ ઓમકાર એ વિશેષ છે, એ પૂર્ણતાનું પ્રતીક છે. બહુ સંક્ષિપ્તમાં સમજી લઈએ ઓમને, કારણ કે અમુક વિષયો એવા હોય કે એક જ બેઠકે પૂરા કરવા પડે. પછી તમે એને બીજી બેઠક પર લઈ જાઓ તો આગળનું બધું વિસ્મરણ થઈ ગયું હોય. જેવી રીતે કેટલીક મીઠાઈ એવી હોય કે ગેસ પર એક જ વાર એને મીઠાઈને પૂરી કરી દેવી પડે. પછી એને મૂકીને પાછી તમે કલાક પછી કરો તો એ મીઠાઈ બગડી જાય. એવી રીતે અમુક વિષયો એવા છે કે જેનું એક બેઠકે આપણે ચિંતન કરી લેવું પડે. એટલા માટે કેટલાક વિષયોનું ઝડપથી પૂરા કરું છું. અ એટલે ઋગ્વેદ છે, ઉ એટલે યજુર્વેદ છે અને મ એટલે સામવેદ છે. આ ત્રણેય વેદનો પ્રતીક એટલે ઓમકાર. અ એટલે જ્ઞાન યોગ, ઉ એટલે નિષ્કામ કર્મયોગ અને મ એટલે ભક્તિ યોગ. આ ત્રણેય યોગનો સમન્વય એટલે ઓમકાર. અ એટલે પૃથ્વી, ઉ એટલે અંતરિક્ષ અને મ એટલે સ્વર્ગ. એટલા માટે સુખદેવજીએ ત્રિવૃદ્ધ શબ્દ વાપર્યો છે. આ ત્રણેય લોકનું પ્રતીક એટલે ઓમકાર. અ એટલે વાણી, ઉ એટલે મન અને મ એટલે પ્રાણ. વાણી, મન અને પ્રાણ આ ત્રણેયનો સંયોગ એટલે ઓમકાર છે. આ ઓમકાર એ મહાપ્રાણનું પ્રતીક છે. મૃત્યુ સમયે યોગી શું કરે છે? પ્રાણને મહાપ્રાણમાં લઈ જાય છે. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ. પ્રાણને જ્યારે તમે મહાપ્રાણ સાથે જોડી દો છો ત્યારે પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. ઓમ અર્થોથી પર છે. કોઈ પણ જેટલો પણ અર્થ કરીએ ઓમનો, છતાં પણ બધો જ અર્થ એ અપર્યાપ્ત છે, ક્યારે પણ પર્યાપ્ત થતો નથી. ઓમનો જેટલો ભાગ સમજાય છે એ વ્યક્ત છે, અને ઓમનો જેટલો ભાગ નથી સમજાતો એ અવ્યક્ત છે. હિમશિલા જેવું છે. તમને જેટલી દેખાય એટલાને જ તમે સમજી શકો, પણ એનાથી સમુદ્રના પેટાળમાં ઘણું મોટું છે. એટલે ઓમકાર જે સમજી શકાય એ વ્યક્ત,
અને ન સમજાય તે અવ્યક્ત છે. અ, ઉ અને મ એ 52 અક્ષરમાં આવી જાય છે, તમે જોજો. પણ ઓમકાર એ 52 અક્ષરની બહાર છે. ઓમકારને 52 અક્ષરમાં ન ગણી શકાય. ભલે તે અ, ઉ અને મ એ 52 અક્ષરમાં આવી જાય, છતાં પણ તેના કરતાં ઓમકાર બહાર છે. તે વર્ણાતીત છે. ઉપનિષદમાં કહ્યું તદ દૂરે તદ્વંતિકે, એ દૂર પણ છે અને નજીક છે. એનું વ્યક્ત રૂપ નજીક છે, અવ્યક્ત રૂપ દૂર છે. ઓમકાર એ પ્રકાશિત કરે છે. હું વાત સાથે દ્રષ્ટાંત જોડીને એટલા માટે કહું, જ્યારે ભગવાન માખણ ચોરીની લીલા કરવા માટે જતા હતા ત્યારે યશોદા મૈયા ગોપિકાઓને એમ કહેતી હતી કે તમે માખણને અંધારામાં રાખો, તેની નજર ના પડે કનૈયા. ત્યારે ગોપીઓએ શું કહ્યું? અમે માખણને અંધારામાં રાખીએ છીએ, પણ કનૈયો આવે છે તો એના સ્વરૂપમાં જ એવો પ્રકાશ છે કે કોઈ પણ વસ્તુ એનાથી છુપી રહી શકતી જ નથી. આનો અર્થ શું થયો? આ બહુ તાત્વિક છે. ઓમ કૃષ્ણ એ નિર્ગુણ સ્વરૂપે ઓમકાર છે. વ્યક્ત સ્વરૂપે કૃષ્ણ જે આપણી વચ્ચે થયા તેમનું વ્યક્ત સ્વરૂપ છે. નિર્ગુણ સ્વરૂપે ઓમકાર એ કેવું છે? પ્રકાશવંત છે, બીજાને પ્રકાશિત કરે છે. વ્યક્ત રૂપે ઓમકાર સર્વની અંદર છે, બધાની બહાર છે, અને એટલા માટે તે પૂર્ણ છે. અને ઋષિઓએ પણ કહ્યું ઓમિત્યેકાક્ષરમ ઉદ્ગીત ઉપાસિત. ઓમ એ બ્રહ્મનો ઉચ્ચાર કરવો જોઈએ. હવે આપણે સમજવાનું છે, તો ઓમની સૈદ્ધાંતિક વાત થઈ. હવે આપણે એ ઓમકારને આપણી રોજિંદી પ્રક્રિયામાં લાવવો હોય તો કેવી રીતે લવાય કે નહીં, કઈ કક્ષાએ લવાય, આ બધું એક વિજ્ઞાન છે, આ શાસ્ત્ર છે. પહેલી, ઓમની ઉપાસના 3 રીતે થઈ શકે. પહેલો, ઓમનું મૌખિક ઉચ્ચારણ જે આપણે કરીએ છીએ આ મંગલાચરણ, ઓમનું મૌખિક ઉચ્ચાર. બીજું, ઓમનો યૌગિક ઉચ્ચાર, ઓમનો યોગિક રીતે એનો ઉચ્ચાર. અને ઓમની અવધારણા, ઓમની ઉપાસના, ઓમનું ધ્યાન. આ 3 વસ્તુ આપણે જો આપણા જીવનમાં કેવી રીતે લવાય કે નહીં, એમાં મૌખિક ઉચ્ચારણ માટે તો ભગવાને આજ્ઞા કરી છે. જુઓ 17મો અધ્યાય 23મો શ્લોક. મૌખિક ઉચ્ચારણ ઓમનું બધા જ કરી શકે. 17મો અધ્યાય 23મો શ્લોક, પાન નંબર 254. ભગવાને શું કહ્યું? ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણસ્ત્રિવિધ સ્મૃત બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતા પુરા. ઓમ તત્સત એ 3 પ્રકારનું સચ્ચિદાનંદ ઘન બ્રહ્મનું નામ કહેવાયું છે. એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો, વેદો તથા આદિ યજ્ઞ રચાયા. અને પછીનો શ્લોક પણ જુઓ. તસ્માદો મિત્યદારુત્ય યજ્ઞ દાન તપ ક્રિયા પ્રવર્તન્તે વિધાનોક્તા સતતમ બ્રહ્મવાદિનઃ. માટે વેદ મંત્રોનો ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોને શાસ્ત્ર વિધિથી નિયત થયેલી યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે. એટલે તમે બ્રાહ્મણો પણ વેદ મંત્રો બોલતા હોય તો પહેલાં ઓમનું ઉચ્ચારણ કરશે. ગીતામાં ભગવાને કહ્યું કે દાન કરો, તપ કરો, યજ્ઞ કરો, તો ઓમનું ઉચ્ચારણ કરીને કરો, તે સફળ થાય. આ ઓમનું મૌખિક ઉચ્ચારણ છે. મૌખિક ઉચ્ચારણ બધા જ કરી શકે. મૌખિક ઉચ્ચારણ માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને નિષેધ કર્યો નથી. ઓમ શબ્દન મૌખિક ઉચ્ચારણ બધા કરે. અને જ્યારે આપણે કોઈ મંગલાચરણ કરીએ ત્યારે ઓમનું ઉચ્ચારણ થઈ શકે. વેદ મંત્રો બોલીએ ત્યારે પણ ઉચ્ચારણ થઈ શકે. યૌગિક ઉચ્ચારણ એ ચક્ર સાથે કરવાનું છે.
યૌગિક ઉચ્ચારણ ઓમનું કેવી રીતે થાય? યોગ ઓમનું શુદ્ધ એ બ્રહ્મનું પ્રતીક છે, તો એનું યૌગિક ઉચ્ચારણ કેવી રીતે થાય? પહેલાં એ વાત કહી દઉં, પછી રહી જાય નહીં તો આપણે અધૂરું સાંભળીને જઈશું તો થોડોક આ વિષય એવો છે કે ગોટાળો થવાનો સંભવ છે. ઘેર ગયા પછી ઓમકારનું ઉચ્ચારણ કરવા નહીં મંડી પડતા. શા માટે? કારણ કે તેમાં ઉપનિષદ અને વેદોએ બહુ જ મોટી એક પરિપાટી મૂકી છે. ઓમ એકલાની ઉપાસના ક્યારે પણ સંસારી લોકોથી થાય નહીં. એકલા ઓમની ઉપાસના, જો રટણ કરવું જુદું છે, બોલવું જુદું છે. ઓમનું ધ્યાન, ઓમની ઉપાસના ક્યારે થઈ શકે? આપણું મન એ નિષ્કામ બન્યું હોય, આપણા મનમાં કોઈ પણ પ્રકારની કામનાઓ રહી જ ના હોય, આપણા મનમાં કોઈ જ ઈચ્છા ન હોય, એવી વ્યક્તિ જ્યારે, કેવી રીતે કે એક વખત એક પતિ પત્ની જંગલમાં જતા હતા. પૂછ્યું ડોંગરે મહારાજાનું દ્રષ્ટાંત આપે. રાંકા અને બાકા નામના બે પતિ પત્ની એ જતા હશે. પતિ આગળ ચાલતો હશે, પત્ની પાછળ ચાલતી, અને રસ્તામાં ચાલતા ચાલતા એક સોના મોરનો ઢગલો આવ્યો. પતિને એમ થયું કદાચ મારી પત્નીની નજર આ સોના મોર ઉપર પડશે તો એનું મન લલચાશે. એટલા માટે પતિએ શું કર્યું કે સોના મોરના ઢગલા ઉપર બધી ધૂળ નાખી દીધી. એની પત્નીએ પાછળથી જોયું. એની પત્નીએ કહ્યું, ધૂળ પર ધૂળ કેમ નાખો છો? આ તો ધૂળ પર ધૂળ નાખવાનો અર્થ જ નથી. પેલા રાકાને પતિને થયો કે એને બરાબર તેનું મન નિષ્કામ છે, એના મનમાં કોઈ કામના નથી. જ્યારે ઓમકારની અવધારણા, ઓમકારની ઉપાસના તમે જ્યારે કરો છો ત્યારે ઓમકારમાં એ તાકાત છે. પ્રિયજનો, કામદમ મોક્ષદમ ચૈવ, એ કામનાઓ પણ પૂરી કરે અને મોક્ષ પણ આપે. પરંતુ એક સેના જેવું છે, કલ્પવૃક્ષ જેવું છે. કલ્પવૃક્ષની નીચે તમે બેસો. એક માણસ કલ્પવૃક્ષની નીચે બેઠો અને ભૂખ લાગી, તેની ઈચ્છા થઈ કે સરસ મજાના મિષ્ટાન આવ્યા. પછી ખાઈ પી અને બેઠો. સરસ મજાનો સરસ પવન આવ્યો. એને થયું કે એક ઝોકો ઊંઘનું આવી જાય, ઊંઘ પણ આવી ગઈ. પછી જાગ્યો. એને એમ થયું કદાચ કોઈ વાઘ આવે તો વાઘ પણ આવી ગયો, અને એમ થયું કે મને ખાઈ જાય તો વાઘ ખાઈ ગયો. કલ્પવૃક્ષની નીચે તે જ બેસી શકે કે જેને પોતાની બધી જ કામનાઓને છોડી દીધી છે. કામના કરવાની નહીં, કારણ કે આપણી કામના કઈ યોગ્ય છે કઈ અયોગ્ય એ આપણને ખબર નથી. ઓમકાર કામદમ છે, મોક્ષદમ પણ છે, પરંતુ ઓમની ઉપાસના તે જ વ્યક્તિ કરી શકે જે નિષ્કામ છે. એટલા માટે તમે સંન્યાસીઓને હાથ જોડતા જોયા હશે. આપણે બે હાથ આમ ભેગા કરીને જોડીએ, અને સંન્યાસીઓ જ્યારે હાથ જોડે ત્યારે આમ બે અંગોઠા ભેગા કરીને જોડે, મુઠ્ઠી વાળી. શા માટે? એને કશું જ જોઈતું નથી, એના હાથમાં ભરેલા જ છે, એને કશું આપણી પાસેથી ઈચ્છા નથી. એવી વ્યક્તિ ઓમકારની અવધારણા કરી શકે. પરંતુ આપણી જેવી વ્યક્તિ ઓમનું ઉચ્ચારણ, મૌખિક ઉચ્ચારણ તો કરી જ શકાય, બધા જ કરી શકે. ઓમનું યૌગિક ઉચ્ચારણ પણ દિવસ દરમિયાન કરવું જોઈએ, કારણ કે આપણી અંદરની શ્વસન વાણી અને પ્રાણ, આ બંનેના દાંપત્યને આપણે સફળ બનાવવું છે. એટલે યૌગિક ઉચ્ચારણ તો કરવું જ જોઈએ. ઓમ અભ્યાસનીય છે, ઉપાસનીય છે, પૂજનીય છે, ચિંતનીય છે. એટલે નાદ બ્રહ્મની ઉપાસના છે, અને ઓમકારથી જ આપણી સદવૃત્તિઓ જાગૃત થાય છે. એ ઓમકારની ઉપાસના, યૌગિક ઉપાસના કેવી રીતે કરવી? જો ઓમનો મૌખિક ઉચ્ચાર તો તમે બધા જ આપણે કરીએ જ છીએ, કરી શકાય. ઓમ બોલીને લંબાવી, આ મૌખિક ઉચ્ચારણ છે. એનાથી યૌગિક ફાયદો નહીં થાય, પરંતુ આપણી આંતરિક વૃત્તિઓ એ જરૂર પવિત્ર થશે. યૌગિક ફાયદા માટે શું કરવું પડે? બને તેટલું એકાંત. જો ગીતામાં સમજાવ્યું છે, ઇન્દ્રિયો ઉપર સંયમન આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ મનને સ્થિર કરવું, આ બીજી વાત.
ત્રીજી વાત છે કે પ્રાણને મસ્તકમાં લઈ જવા, ત્રીજી વાત છે. ચોથી વાત ભગવાને કરી, બને તેટલો એકાંત, પ્રકાશનો બને તેટલો અભાવ. પ્રકાશ થોડો હોય અને અંધકારનું બાહુલ્ય વધારે હોય. પૂર્ણ પ્રકાશ નહીં, અંશતઃ પ્રકાશ. અને મહત્તમ અંધારું હોય, અંશતઃ પ્રકાશ હોય, ત્યારે એકાંતમાં એક આસન ઉપર બેસવાનું, શરીરને શિથિલ કરી દેવા, કડક નહીં બનાવવા. આગળ કહ્યું તેમ સિદ્ધાસન, સુખાસન કે અનુકૂળ આસનમાં બેસી શકાય. અને હવે ઓમનું ઉચ્ચારણ એનું વિશ્લેષણ કરીને કરવાનું છે. કેવી રીતે કરવાનું? ઓમમાં 3 છે અક્ષર, અ, ઉ અને મ. હવે ત્રણેયને છૂટા પાડીને ઉચ્ચારણ કરવાનું છે. એકલા ઓમનું ઉચ્ચારણ એ કરવાની શાસ્ત્રકારોએ આપણને છૂટ આપી છે, પણ ક્યારે બહુ જાડું દૂધ હોય ને, એકદમ રબડી બની ગઈ હોય અને એ રબડી બધાને પચે નહીં, એટલા માટે એ રબડીમાં થોડું પાતળું દૂધ ઉમેરી દઈએ અને પછી એ રબડી બીજાને આપીએ તો એને પચવામાં મુશ્કેલી ના પડે, એની હોજરી પચાવી શકે. એટલા માટે શાસ્ત્રોએ કહ્યું ઓમની સાથે એક મંત્રને જોડી દો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ડાયલ્યુટ થઈ જશે. ઓમની સાથે કોઈ મંત્રને જોડો. હરિ ઓમ. હરિ ઓમ કેમ કહેવાય છે? હરિ સાથે ઓમનું જોડાણ થાય, એટલા માટે ઓમ ડાયલ્યુટ થાય. જેવી રીતે આટલી રબડી હોય, એકદમ ના પચે તો તેને ડાયલ્યુટ કર. એટલે હરિ ઓમ કહીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય કહીએ, ઓમ નમઃ શિવાય કહીએ. આ બધા જે મંત્ર સાથે ઓમને જોડી દેવા. સગુણ સાથે નિર્ગુણને જોડી દેવાનું, તો નિર્ગુણ ડાયલ્યુટ થશે અને સગુણમાં તત્વ ઉમેરાશે. આ વાત જુદી છે. હવે આપણે સિદ્ધાસન, સુખાસન કે અનુકૂળ આસનમાં બેસવાનું, અંદર શ્વાસ ભરવાનો શાંતિથી. અંદર શ્વાસ ભરી હમણાં આપણે મણિપુર ચક્રની વાત કરી, નાભી ચક્ર. આ નાભી ચક્ર ક્યાં છે? આપણી નાભીમાં છે. એને મણિપુર ચક્ર કહેવાય. બહુ મહત્વનું ચક્ર છે. એની વાત તો જ્યારે સમય આવશે ત્યારે એની વિશેષતા જોઈશું. આ મણિપુર ચક્રમાંથી શ્વાસ અંદર ઊંડો લઈ જવાનો અને મણિપુર ચક્રમાંથી અનું ઉચ્ચારણ કરવાનું. અનું, માત્ર આખા ઓમનું નહીં, અનું ઉચ્ચારણ નાભી ચક્રમાંથી કરવાનું. અને અનું ઉચ્ચારણ કરતા કરતા એ લઈને આગળ વધારવા. અટકી જવાનું નથી. પછી જે કુશળ આપણે ગાડી ચલાવતો હોઈએ અને ચાલતી ગાડીમાં જેવી રીતે ગેર બદલીએ, એવી રીતે ગેર બદલવાનો છે. આ નાભી ચક્રમાંથી અનું ઉચ્ચારણ કર્યા પછી જે અનાહત ચક્ર છે હૃદય, એ હૃદયમાંથી ઉનું ઉચ્ચારણ કરવા. અમાંથી, નાભી ચક્રમાંથી અ બોલવાનું. જેટલો બને તેવો સ્વરબદ્ધ એને લંબાવી અને લયબદ્ધ બોલતા બોલતા અનાહત ચક્રમાં આવી જવાનું. અને અનાહત ચક્રમાં શ્વાસ આવે એટલે ઉ ઉચ્ચારણ થાય. આ બંને છોટું નથી પાડવાનું. ચાલુ ગાડીએ ગેર બદલે છે ત્યારે ગાડી બંધ નથી કરવાની, ગાડી તો ચાલુ જ રહે છે. અને ઓનું ઉચ્ચારણ થાય અને ઓનું ઉચ્ચારણ અનાહત ચક્રમાંથી થાય અને પછી છેલ્લે જે હૃદયમાંથી થયો અને છેલ્લે કંઠમાં વિશુદ્ધિ ચક્ર છે, ત્યાં મનું ઉચ્ચારણ કરવાનું. મને થોડોક લંબાવવાનો. અ, ઉ અને મ. અનું ઉચ્ચારણ નાભી ચક્રમાંથી, ઉનું ઉચ્ચારણ અનાહત ચક્રમાંથી અને મનું ઉચ્ચારણ છે તે વિશુદ્ધિ ચક્રમાંથી કરતા કરતા અ, ઉ અને મને આપણે છૂટા નથી પાડવાના, એક સાથે એને લયબદ્ધ જોડી દેવાના છે. અને મનું જે ઉચ્ચારણ કરો ત્યારે લંબાવીને વિરામ લેવ. ઉપનિષદમાં કહો કે એ ઉચ્ચારણ જ્યારે કરતા હોય મન ઉચ્ચારણ, ત્યારે શેના જેવો નાદ થવો જોઈએ?
મંદિરમાં ઘંટ વાગે ને અને ઘંટારાનો જે નાદ થાય, આખો ઘંટ બંધ થઈ જાય અને થોડી વાર સુધી જે નાદ સંભળાય એને ઘંટારવ કહેવાય. એ ઘંટારવનો થોડો નાદ સંભળાય એવી રીતે ઓમનું ઉચ્ચારણ કરવાનું. અને ઉપનિષદમાં તો ત્યાં પણ સુધી કહ્યું, તેલની જે ધારા છે એ ધારા જેવી રીતે અભિષેક પાત્રમાં અભિષેકની અવિચ્છિન્ન ધારા છે. તેલ આપણે એક પાત્રમાંથી બીજા પાત્રમાં નાખીએ ત્યારે તેલની જેવી ધારા છે, એવી ધારાથી ઓમકારનું ઉચ્ચારણ થાય. ઘંટનાદના જેવો લાંબો નિનાદ થાય, આવો ઉચ્ચારણ એકવાર થાય. એમાં સમયની કોઈ પાબંદી નથી. તેમાં લંબાવાની પડોજણમાં પડતા જ નહીં કે આટલું લંબાવવું જોઈએ. જેટલો આનો ઉચ્ચાર થાય, ઉનો ઉચ્ચાર થાય, મનો ઉચ્ચાર થાય, આ એક આવર્તન થયું. આવા એક આવર્તનથી શરૂ કરી અને જો તમે 11 આવર્તન સુધી પહોંચી શકો, એકાંતમાં એક આસન પર બેસી અને 1 થી 11 સુધી ધીમે ધીમે 1 વાર, 3 વાર, 5 વાર અને જ આવી રીતે આનું ઉચ્ચારણ થશે તો તમે જોજો, તમે અનુભવજો. યોગ વર્ણનનો વિષય નથી, યોગ અનુભૂતિનો વિષય છે. આનાથી શું શાંતિ મળે છે એનું વર્ણન ના થઈ શકે શબ્દો. કોઈ એમ કે શ્રીખંડ કેવો હોય, ખાધો જ ના હોય અને શ્રીખંડનું વર્ણન તમે કેવી રીતે કરો? દહીં હોય, એનો મસ્કો બનાવો, ખાંડ નાખો ને આમ લાગે તો એનું વર્ણન કરી જ નહીં શકો. પણ 1 ચમચી શ્રીખંડ એના મોઢામાં મૂકી દેજો તો બોલવું નહીં પડે, આવો શ્રીખંડ હોય. આવી રીતે ઓમ જ્યારે વર્ણન, ઓમ આ કરશો ત્યારે ઊંડી શાંતિનો અનુભવ થશે. શા માટે શાંતિનો અનુભવ થશે? ઓમકારનું રટણ તમે જેટલો સમય કરો છો એટલો સમય તમે બ્રહ્મ સાથે એકતાન સાધો છો, પરબ્રહ્મ સાથેનું તમારી સંવાદિતા સાધો છો. તમારી વાણી અને પ્રાણ આ બંનેનો સંયોગ કરો છો. અને વાણી અને પ્રાણ કેવા છે? તો લક્ષ્મી અને વિષ્ણુ જેવા છે, ઉમા અને મહેશ્વર જેવા છે. વાણી અને પ્રાણને એક સાથે જોડીને શ્વાસ સાથે શબ્દનું ઉચ્ચારણ કરી અને ઓમનો આ રીતે ઉચ્ચાર એકવાર પણ કરશો તો તમને લાગશે કે ઊંડી શાંતિનો તમને અનુભવ થશે. તમે એક એવા ગરકાવમાં ડૂબી જશો, શાંતિના સમુદ્રમાં. થોડીક ક્ષણ માટે તમે એમ લાગશે તમે ચૈતન્યનો પૂર્ણ અંશ છો, કારણ કે બ્રહ્મ સાથેની એકતાનતા છે. એનાથી સાધકને સમાધિ પણ મળે, સમૃદ્ધિ પણ મળે, બધું જ મળે. આંતરિક શાંતિનો અનુભવ થાય. પણ ફરીથી વિષય પૂરો કરતા પહેલા એટલો ફરીથી યાદ કરાવો, એકલા ઓમકારની રટણની છૂટ છે. ધ્યાન ઉપાસનાનો પણ એક આખો વિષય છે. પરંતુ ભગવાને એટલો જ બોલાવે છે ભગવાન આપણી પાસે કે જેટલો બોલવાવાળાનો અધિકાર હોય અને જેટલો સાંભળવાવાળાનો અધિકાર. ભગવાન પછી અંદરની વાણી બંધ કરી દે, કારણ કે અવધારણા કરવી ઓમકાર એક ગહન વિષય છે. એ થઈ શકે ખરું, પરંતુ મનને ટેવડાવવું પડે. કોની જેમ ટેવડાવવું પડે? પ્રહલાદજીને નૃસિંહ ભગવાને કહ્યું, મારી એવી ઈચ્છા છે કે તું મારી પાસે કંઈ વરદાન માંગ. પ્રહલાદજીને બહુ જ આગ્રહ કર્યો ભગવાન. ત્યારે નૃસિંહ ભગવાનને આગ્રહ કર્યો એટલે પ્રહલાદે કહ્યું, મને વરદાન આપશો ખરા તો આપીશ, તો માગ, હું માગું છું. પ્રહલાદજીએ શું માગ્યું? મારું મન કશું પણ ન માગે તો વરદાન આપ. મારા મનમાં માગવાની જ ઈચ્છા ન થાય એવું વરદાન આપો. એટલા માટે આ ઓમકાર મૌખિક ઉચ્ચારણ બધાથી થાય. વાણીની શુદ્ધિ છે. વાણી અને પ્રાણનું એકીકરણ કરી અને યૌગિક ઉચ્ચારણમાં અ, ઉ અને મનું પૃથક પૃથક ઉચ્ચારણ એ જુદા જુદા આપણા ચક્ર દ્વારા કરી અને ઓમકારનું યૌગિક ઉચ્ચારણ થાય. એને ઉદ્ગીત કહેવાય. અને તે યૌગિક ઉચ્ચારણ કરશો ત્યારે યોગની આખી અવસ્થા આપણે ત્યાં વિરામ લે છે. પછી એના પછી કોઈ પ્રાણાયામ નથી. તમે જોજો પ્રાણાયામના ક્રમમાં છેલ્લે ઉદ્ગીત હોય,
છેલ્લે પ્રણવનું ધ્યાન હોય, ઉદ્ગીત હોય, પછી પ્રાણાયામની એ બેઠક પૂરી થઈ જાય. હવે આ બે શ્લોકને આજે 5 મિનિટમાં એને વિરામ આપતા પહેલાં, એનું સમાપન કરતા પહેલાં આટલી જ વાત સમજી લઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું આપણી જીવન એક યાત્રા છે. હવે આ બે શ્લોકને આપણે થોડીક વ્યવહારિક દ્રષ્ટિથી સમજી લઈએ. જીવન એક યાત્રા છે, અવિરત યાત્રા છે. એ અવિરત યાત્રામાં અંતિમ સ્ટેશન તેનું કયું છે? પરમ પદની પ્રાપ્તિ. આ જીવન એક યાત્રા છે, એનો જે ડેસ્ટિનેશન છે છેલ્લો એ કયો છે? પરમ પદની પ્રાપ્તિ. હવે એને થોડુંક વ્યવહારિક રીતે ભૌતિક રીતે સમજીએ તો એક મોટર કાર છે. આપણી પાસે મોંઘી ગાડી છે, એ મોટર કાર છે. ઉપનિષદમાં તેને શું ઉપમા આપી? રથની ઉપમા આપીશ તો આજે કોઈ રથમાં ફરતો નથી, એટલા માટે રથની ઉપમા નથી આપતો. ઉપનિષદમાં તો રથની ઉપમા આપી, પરંતુ એ રથ છે આજની ભાષામાં કહું હોય તો એક મોટર કાર છે. એ મોટર કારનું જે બોડી છે, બહારનું જે એની કલેવર છે, બોડી છે, એ બોડી રૂપી શરીર આપણને ભગવાને આપ્યું છે. સમજી લો કે આ કારની બહારનું જે સ્થૂળ શરીર છે એ કારની બોડી છે. હવે કેટલાક લોકો કહે કે અમે પ્રાર્થના કરીએ, સેવા કરીએ, ધ્યાન કરીએ, પણ બોડીને નહીં સાચવીએ તો પછી આ બોડી ક્યારેક ખોટકાઈ જશે. મોટરને જો તમે એને ધુઓ નહીં, સાફસૂફ ન કરો તો એ બોડીને સાચવવા માટે ભગવાને કયો? યોગાસન. ધર્મ સાધનમ. આ જીવન શું છે? શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. આ શરીર એ ધર્મનું ઉત્કૃષ્ટ સાધન છે. આ શરીર છોડ્યા પછી તમે દર્શન પણ નહીં કરી શકો, સાંભળી પણ નહીં શકો, ગીતા અધ્યયનમાં નહીં આવી શકો, યાત્રામાં પણ નહીં જઈ શકો, કારણ કે આ શરીર ભગવાને આપ્યું છે, એક બોડી છે, એને સાચવવાનું છે. એટલા માટે યોગ શાસ્ત્રમાં શરીરને સાચવવા માટે જુદા જુદા યોગાસનો બતાવવામાં આવ્યા. અનેક પ્રકારના યોગાસનો છે. અહીંયા કેટલાય યોગના નિષ્ણાત લોકો બેઠેલા છે. એ યોગાસન આપણે જ્યારે ગેટ ટુગેધરમાં બેસીશું ત્યારે તેનું ડેમોન્સ્ટ્રેશન પણ કરીને જોઈશું. એ યોગાસન છે. જુદા જુદા યોગાસનોથી શરીરને કેળવવાનું છે. એ કેળવાયેલું શરીર, કારણ કે ઉપનિષદમાં જ કહું દેહો દેવાલય પ્રોક્ત. આ દેહ શું છે? દેવાલય છે. આ શરીર એ મંદિર છે. એ મંદિરની અંદર ઠાકોરજીને બિરાજમાન કરવાના છે. નમામી હૃદય શેષ. અને દેહ દેવાલય છે. જેમ ગાડીની બોડી ખખડેલી હોય તો આગળ ના જાય, મશીન બધું જ સારું છે, પણ પેલા દરવાજા જ ખખડેલા છે, બંધ થતા નથી, તો ગાડી કેવી રીતે આગળ જાય? બોડી વ્યવસ્થિત હોવી જોઈએ. એવી રીતે શરીરને કેળવવાની. ભગવાને શરીરને કેળવવા માટે શું કહ્યું? સર્વેન્દ્રિયાણી સંયમ્ય. ઇન્દ્રિયોના દ્વારને બંધ કરી દો. તમે જ્યારે ગાડીમાં બેસો અને કોઈ દરવાજો ખુલ્લો હોય તો ડ્રાઈવર તરત જ કહે તમારો દરવાજો ખુલ્લો છે, બંધ કરો પહેલાં, પછી ગાડી ચાલશે. એટલે ભગવાને શું પહેલાં કહ્યું? સર્વ દ્વારાણી સંયમ્ય. પહેલાં ઇન્દ્રિયોના દ્વારને બંધ કરી દો. એક દ્વાર પણ ખુલ્લો હશે તો ગાડી નહીં ચાલે. એટલે ઇન્દ્રિયોના દ્વારને બરાબર બંધ કરો. પછી શું કહ્યું? હવે ગાડીની બોડી ટનાટન હોય, અંદરનું જે મશીનરી છે, એન્જિન છે, એ ખોટકાયેલું હોય, બગડેલું હોય તો ગાડી ચાલે ખરી? ગાડી દેખાવામાં તમને એક નવી લાગે, પરંતુ અંદરનું મશીન જ ખોટકાયેલું છે, બગડેલું છે, એન્જિન ખોટકાયેલું છે, તો ગાડી કેવી રીતે ચાલે? આપણી અંદરનું એન્જિન એટલે શું? એટલે ભગવાને શું કહ્યું? મનોરુધિ નિરોધ્ય ચ. આપણું મન એ અંદરનું એન્જિન. શરીર ગમે એટલું સારું હશે પણ મન બગડેલું હશે તો એ સારા શરીરનો તમે બીજે દુરુપયોગ કરશો. એટલા માટે બોડી સારી હોય પણ એન્જિન અંદરનું સારું હોવું જોઈએ. મન નબળું પડી ગયેલું છે, એન્જિન ખોટકાયેલું છે તો ગાડી નહીં ચાલે. એટલા માટે આ મન
મક્કમ હશે તો જ ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકશે. એટલા માટે યોગ શાસ્ત્રમાં બીજું શું કહ્યું? મનોનિગ્રહ, મનને નિયમન કરો. મનોહૃદય નિરુદ્ધ છે. હવે મનને કેળવવા માટે ધ્યાન છે, એકાગ્રતા છે, મેડિટેશન છે, કોન્સન્ટ્રેશન છે, આ બધું કહ્યું. હવે બોડી પણ બરાબર છે, એન્જિન પણ બરાબર છે, પરંતુ ડ્રાઈવર બરાબર નથી. ડ્રાઈવરને આવડત નથી ગાડી ચલાવવાની. તમે નિપુણ ડ્રાઈવરને ગાડી સોંપશો. ડ્રાઈવર હોશિયાર નથી, ગાડી નવી છે, મશીનરી બરાબર છે, બોડી પણ સારું છે, પણ ડ્રાઈવર કુશળ ન હોય, અનુભવી ન હોય, શીખવું હોય તો આપણે લાંબો પ્રવાસ કરીશું ડ્રાઈવરને બેસાડીને. તો આપણી અંદર ભગવાને કહ્યું, આપણી જીવન યાત્રાનો ડ્રાઈવર કોણ છે? બુદ્ધિ. શરીરમ રથમેવ ચ આત્માનમ રથિનમ વિદ્ધિ. શરીરમ રથમેવ ચ બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ. આ બુદ્ધિ સારથી છે, એ ડ્રાઈવર છે, એ આપણી ગાડીને લઈ જશે. એટલા માટે બુદ્ધિ કેળવાયેલી હોવી જોઈએ. શરીરનું શુદ્ધિકરણ પાણીથી થાય, જલથી થાય. મનનું શુદ્ધિકરણ ધ્યાનથી થાય, અને બુદ્ધિનું શુદ્ધિકરણ આ અધ્યયનથી થાય, સત્સંગથી થાય, સત્શ્રવણથી થાય. એનાથી આપણે બુદ્ધિ કેળવાય. અને એટલા માટે બુદ્ધિ એ ડ્રાઈવર છે. બુદ્ધિ કેળવાયેલી હોવી જોઈએ, એને નિર્ણય કરનારી હોવી જોઈએ. આપણી બુદ્ધિ નિર્ણય નથી લઈ શકતી. એટલા માટે જેની કુશળ બુદ્ધિ છે એ તરત જ નિર્ણય લઈ શકશે. અને ડ્રાઈવરની પાસે આ નિર્ણયાત્મક શક્તિ હોવી જોઈએ, તો અકસ્માતથી બચી શકાય. એટલા માટે બુદ્ધિ કુશળ. જો હવે બુદ્ધિ પણ સારી છે, ગાડીની બોડી સારી છે, એન્જિન સારું છે, ડ્રાઈવર પણ કુશળ છે. અને હવે ઓર્ડર કોણે કરવાનું છે? ડ્રાઈવર તો પેડ છે. મારે ગાડી અહીં લઈ જવી છે એમ કહેવાનું કોણે છે? એના માટે આપણો આત્મા છે. આત્માએ બુદ્ધિનો ઓર્ડર કરવાનો, ચાલો ગાડી અહીં લઈ જવાની છે. બુદ્ધિ જોશે કે અંદરની મશીનરી બરાબર છે કે નહીં, અને આની આખી બોડી બરાબર છે કે નહીં. તો આત્મા એ માલિક છે આપણી અંદરનો. ઇન્દ્રિયાણી પરાન્યાહો, આપણે ત્રીજા અધ્યાયમાં શીખી ગયા છે. ઇન્દ્રિયાણી પરાન્યાહો ઇન્દ્રિયેભ્ય પરમ મન મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ સ. પહેલાં ઇન્દ્રિય આવે, ઇન્દ્રિયને કંટ્રોલ કરનાર મન હોય. મનને પોતાના અંકુશમાં બુદ્ધિ લઈ શકે. અને બુદ્ધિ કોનું કયું કરવું જોઈએ? આત્મા. આત્મા કહે, માલિક કહે તે પ્રમાણે બુદ્ધિએ વર્તવા. ગાડીની બોડી બરાબર છે, એન્જિન અપ ટુ ડેટ છે, ડ્રાઈવર કુશળ છે, માલિક પણ બેઠેલો છે. માલિક યોગ્ય ઓર્ડર આપી શકે છે. અને પણ હવે ગાડીમાં પેટ્રોલ જ નહીં હોય તો ચાલે ખરી ગાડી? બધું જ સારું છે, ડ્રાઈવર છે, બોડી છે, મશીનરી છે, પણ પેટ્રોલ નહીં હોય તો? પેટ્રોલ એ પ્રાણવાયુ છે. આપણી અંદરનો પ્રાણવાયુ એ અંદરનું પેટ્રોલ છે. આ પેટ્રોલ પાછું જો કેરોસીનવાળું હોય તો ધુમાડો નીકળે. એટલે પેટ્રોલ શુદ્ધ હોવું જોઈએ. એવી રીતે પ્રાણને શુદ્ધ કરવા. આપણા પ્રાણ મલિન ના હોવા જોઈએ, શુદ્ધ હોવા જોઈએ. તો મૂર્ધન્યાધાયાત્મન પ્રાણ. હવે પ્રાણનું નિયમન કરવું એ પ્રાણાયામ. ભગવાને એક શ્લોકમાં, 2 શ્લોકમાં કેટલું કહ્યું છે? પ્રાણનું નિયમન પ્રાણાયામથી કર. હવે બધું જ છે, શુદ્ધ પ્રાણ છે, પેટ્રોલ છે, ગાડી છે, ડ્રાઈવર છે, મશીનરી છે, માલિક બેઠેલો છે. પરંતુ જવાનો રસ્તો જ ખડબચડો હશે તો? માટીવાળો રસ્તો છે, ખાડા ટેકરા છે, બધું જ ખોદી નાખેલું છે, તો કેવી રીતે જવાશે? ઓમકાર એ રસ્તો છે. ઓમકાર એ જવાનો રસ્તો છે. એ ઓમકારના રસ્તે ચાલીને તમે પરબ્રહ્મને પામી શકશો. તો ઓમકાર એ રસ્તો છે. ઓમિત્ય એકાક્ષર બ્રહ્મ. હવે રસ્તો પણ છે સારો, પણ ડ્રાઈવર એમ કહેશે કે તમારે જઈ જવું છે, એ રસ્તો મેં જોયો નથી. તો ડ્રાઈવર રસ્તાનો જાણકાર હોવો જોઈએ. અને રસ્તાનો જાણકાર હોવો ડ્રાઈવર એટલે આપણે શું કરીએ છીએ? ગૂગલ મેપ નાખી દઈએ છીએ કે રસ્તો ભલે ડ્રાઈવર ના જાણતો હોય,
આ ગૂગલ મેપ છે એ આપણા ગુરુ છે. એ ગુરુ આપણને કહેશે કે રસ્તો તારે આ રસ્તે આવી રીતે જવાનું, એટલા માટે ગુરુ આપણને માર્ગદર્શન આપે છે. એટલે યોગશાસ્ત્રમાં શું કહ્યું? ઓમકાર એ ગુરુનામ ગુરુ છે. ઓમકાર એ ગુરુનો ગુરુ છે. અને જવાનું છે ક્યાં? ડેસ્ટિનેશન કયો? પરબ્રહ્મની પ્રાપ્તિ, પરમ પદ સુધી પહોંચવાનું છે. હવે છેલ્લે સાર સમજી લો. યોગ એ જીવન યાત્રામાં આપણને કેવી રીતે આગળ વધવાનું છે? તો શરીર રૂપી ગાડીને મન રૂપી એન્જિન બેસાડેલું છે, બુદ્ધિ રૂપી ડ્રાઈવર છે, પ્રાણવાયુ રૂપી પેટ્રોલ ભર્યું છે, ઓમકાર રૂપી રસ્તો છે, અને ગુરુ રૂપી ગૂગલ મેપના આધારે આત્મા રૂપી ગાડીને આપણે પરમાત્મા સુધી લઈ જઈ શકીએ છીએ. આમાંથી એક પણ વસ્તુ નકામી હોય તો યાત્રા અધૂરી રહે, યાત્રા આગળ જ ના વધે. માટે ભગવાન કહે છે સયાતિ પરમામ ગતિમ, અને એ જે કરે છે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. અને છેલ્લે આટલી બધી યોગની વાત કરી છે તો યોગના ઋષિનું પણ સ્મરણ કરીને આજની આપણી આ 2 શ્લોકની વિચાર યાત્રાને વિરામ આપીશું. યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોતમ પ્રવરમ મુનિનામ પતંજલિ પ્રાંજલિરાનતોસ્મિ. આ પતંજલિ મુનિએ આપણા શ્વાસ, આપણું મન, આપણું શરીર આ બધાને સ્વસ્થ કરવાનો અને વાણીને સ્વસ્થ કરવા માટે વ્યાકરણ શાસ્ત્ર એ પતંજલિ મુનિને પ્રણામ કરીએ. અને છેલ્લે ઇન્દ્રિયોનો દ્વાર જે વિષય તરફ ખોલેલું છે એને વાસુદેવ તરફ ખોલો. મનની વૃત્તિઓને માધવમય બનાવો, પ્રાણને કૃષ્ણમય બનાવો, અને ઓમકાર રૂપી મંત્ર દ્વારા કૃષ્ણનું રટણ કરો. આ 2 શ્લોકનો આટલો જ સાર. અને હવે ભગવાન ભક્તિની વાત કરવાના છે. હવેના શ્લોકથી તે આપણે આવતા રવિવારે આવીશું.